નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એકવાર પ્રોબેબિલિટીની જે સિરીઝ આપણે તમારા રિસર્ચ ઓફિસરના મુખ્ય સિલેબસના આધારે જે શરૂ કરેલી છે, તો એ ટોપિક્સ પર આપણે અગાઉ એ તમામ ટર્મિનોલોજી એટલે કે વ્યાખ્યાઓ, પછી લો ઓફ ટોટલ પ્રોબેબિલિટી, લો ઓફ કન્ડિશનલ પ્રોબેબિલિટી અને એઝ પર બેઝડ લો ઓફ કન્ડિશનલ પ્રોબેબિલિટી ના ઉપરથી બેઝ થિયરમ એ આપણે જોયેલા છે. હવે એથી આગળ વધતા હવે પછી નવા ટોપિક્સ છે રેન્ડમ વેક્ટર એટલે કે યદચ્છ ચલ, એક રીતે એને યદચ્છિક ચલ પણ કહેવામાં આવે છે અથવા એને સદિશ રાશિ એટલે કે વસ્તુએ જેની કિંમત બદલાતી રહેતી હોય એ સદિશ રાશિ તરીકે ઓળખાય છે. એટલે કે રેન્ડમ વેક્ટર એટલે કે રેન્ડમ વેરિયેબલ. પછી છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફંક્શન રેન્ડમ વેરિયેબલ એટલે કે યદચ્છ ચલના વિવિધ જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એટલે કે વિધેય અને વિતરણના જે બધા વિધેયો છે એ આપણે જોવાના છીએ. ત્યારબાદ છે જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન, માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન અને કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન. આજના આપણે આ ટોપિક્સમાં આ 5 અલગ અલગ ટોપિક્સ ઉપર આપણે એ જોવાના છીએ કે આ બધા ટોપિક્સ શું કહેવા માંગે છે. તો આગળ વધીએ, શરૂ કરીએ. રેન્ડમ વેક્ટર એટલે કે યદચ્છિક ચલ. તો એની વ્યાખ્યા જોઈએ કે યદચ્છ પ્રયોગ, કોઈ યદચ્છિક પ્રયોગના પરિણામો એક કરતા વધુ હોય ત્યારે અચોક્કસતા જોવા મળે છે. આવા અચોક્કસ પરિણામો વાળા પ્રયોગને યદચ્છ પ્રયોગ કહેવામાં આવે છે. આપણને ખબર છે કે પરિણામો આપણે અગાઉથી આપણને ખબર હોય એક કરતા વધારે પરિણામો મળતા હોય, પણ આપણે જ્યારે એ ઇવેન્ટ્સ બને છે, જ્યારે આપણે એ જે પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણને કયું પરિણામ મળશે એ ખબર રહેતી નથી. તો આવા તમામ જે એક્સપેરિમેન્ટ છે એને આપણે યદચ્છ પ્રયોગ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ યદચ્છ ચલ રેન્ડમ વેરિયેબલ અથવા રેન્ડમ વેક્ટર. આપણે બંને રીતે એને ધ્યાનમાં રાખવાનું છે. આપણા સિલેબસમાં વેક્ટર શબ્દ છે પણ આપણે એને વેરિયેબલ સમજશું. યદચ્છ પ્રયોગના પરિણામને વાસ્તવિક સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે તો એ યદચ્છ ચલ કહેવાય છે. અને વાસ્તવિક સંખ્યા માટે એ આપણી મેથેમેટિકલ સ્ટર્મમાં એ રિયલ નંબર એટલે કે એ રિયલ નંબર આર એ ઇન્ડિકેટ થાય છે. તો ખાસ કોઈ પણ એક્સ એને યુનિવર્સલમાંથી લઈએ ત્યારે એ રિયલ નંબર હોય તો એને યદચ્છ ચલ કહેવાય છે. યદચ્છ ચલ એટલે કે એવી કોઈ એક સંખ્યા કે જે આપણને કંઈક એવા પરિણામો આપવા માટે બંધાયેલા છે કે રિયલ છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જોઈએ આગળ. તો આમ યદચ્છ ચલ એ નિદર્શ અવકાશના પ્રત્યેક ઘટકને કોઈ એક નિશ્ચિત નિયમ દ્વારા વાસ્તવિક સંખ્યાનો સાથે સાંકળતું વિધેય છે. શું છે? યદચ્છ ચલ એ યુનિવર્સલ જે છે આપણું નિદર્શ અવકાશ છે એના ઈચ એન્ડ એવરી જે યુનિટ્સ છે, એલિમેન્ટ્સ છે, જે આપણે ઘટના બની છે એને નિશ્ચિત નિયમ એટલે કે કોઈ એવા આપણે નિયમો જે પ્રોબેબિલિટીના જોયેલા છે કે એનો સરવાળો 1 થાય, 1 થી વધે નહીં, 0 ના થાય, તો એ બધી જ જે છે વાસ્તવિક સંખ્યાઓ ધારણ કરી અને એને સાંકળતું એક આખું વિધેય બને છે. તો એની સાથે સાથે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. યદચ્છ ચલને યદચ્છ પ્રયોગના પરિણામો સાથે સંબંધ છે. એટલે કે પ્રયોગના અંતે સમસંભાવી, નિશેષ અને પરસ્પર નિવારક એ ઘટનાઓ મળે છે. યદચ્છ ચલ રેન્ડમ વેરિયેબલ એ રેન્ડમ એક્સપેરિમેન્ટ ઉપર આધાર રાખે છે અને જેટલા પણ પરિણામો આપણને મળે છે તો સમસંભાવી, આપણે એની વ્યાખ્યા જોયેલી હતી કે સમસંભાવી વ્યાખ્યામાં એ દરેક ઈચ એન્ડ એવરી એલિમેન્ટ્સને પ્રોબેબિલિટી પસંદ થવાની સરખી હોય. સમસંભાવી, દરેકની સંભાવના સમાન છે. નિશેષ એટલે કે એક ઘટના બને, બીજી ઘટના બને, એની સાથે કોઈ એને લાગે વળગે નહીં. બધી જ ઘટનાઓ એ બનવા માટેની એને તક મળે એટલે કે નિશેષ ઘટનાઓ હોય. એકાબીજા ધારો કે 2 ઘટના બની જાય અને પછી ત્રીજી ઘટનાને બનવાની તક ન મળે, એવું નહીં. દરેક ઘટનાઓને એની અંદર એ સમાન તક મળે. પરસ્પર નિવારક હોય, એક બની જાય બીજાનું નિવારણ કરતી હોય એટલે કે ઇક્વલી લાઇકલી, એક્ઝેક્ટિવ અને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. તો
તો એ રીતે એ આખું એ આપણને મળે છે. તો યદચ્છ ચલને એ રેન્ડમ એક્સપેરિમેન્ટ સાથે સંબંધ છે. આ ચલની કિંમતોનો આધાર પ્રયોગના અંતે મળતા પરિણામ ઉપર મળે છે. આપણને ખબર છે કે જે બી રિઝલ્ટ્સ આપણને મળે છે એ રિઝલ્ટ્સ ઉપર થી આપણે એ બધા જ એ વાસ્તવિક સંખ્યાઓનો એ ગણ કરીએ છીએ. યદચ્છિક ચલને સામાન્યતઃ કેપિટલ લેટરમાં ABC એ રીતે દર્શાવવામાં આવે છે. યદચ્છ ચલની શક્ય ધારણ કરવાની સંભાવનાને તેના વિતરણ વડે દર્શાવાય છે, એટલે કે એને ડિસ્ટ્રીબ્યુશન વડે દર્શાવાય છે. હવે યદચ્છ ચલ બે પ્રકારના હોય છે. એક છે અસતત ચલ. અસતત ચલ એટલે કે જેની એ રિયલ વેલ્યુ હોય, જેને ફ્રેક્શનમાં, પોઈન્ટમાં, અપૂર્ણાંકમાં દર્શાવાય નહીં. અને બીજી છે સતત, બદલાતી રહેતી હોય, પોઈન્ટમાં પણ આવે, તો એ સતત ચલ છે. તો અસતત ચલ અને સતત ચલ એ બે એ ટોપિક્સ ઉપર આપણે આગળ વધવાનું છે. ડિસ્ક્રીટ વેરિયેબલ અને કન્ટિન્યુઅસ વેરિયેબલ આવા શબ્દો એ આપણા માટે વપરાતા હોય છે. અસતત યદચ્છ ચલ એટલે કે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ આપણે ઇંગ્લિશ બી સાથે બોલતા જઈએ છીએ, સાથે સાથે તમને ગુજરાતી શબ્દો પણ પકડતા જઈએ છીએ, કારણ કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બંને રીતે તમને બંને લેંગ્વેજમાં ત્યાં પ્રશ્નો આપેલા હોય છે. તો આપણને ઘણી વખત ગુજરાતી શબ્દો ગ્રીપ ન આવે તો આપણે અંગ્રેજી એ જે તે શબ્દો ઉપર પણ આપણે વાંચી અને આપણો પ્રશ્ન સમજી શકીએ. યદચ્છ પ્રયોગના રેન્ડમ વેરિયેબલના અંતે મળતું પરિણામ ગણી શકાય. ગણી શકાય એટલે કે એના ઉપર કંઈક એવી મેથેમેટિકલ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ અને ચોક્કસ સંખ્યા હોય, એટલે કે ઇટ્સ મીન્સ કે રિયલ નંબર હોય, તો તેને અસતત યદચ્છ ચલ કહેવામાં આવે છે. ધારો કે 2 4 5 6 પોઈન્ટમાં ના આવે, 6.5 હોય તો એ પછી થઈ જાય કન્ટિન્યુઅસ વેલ્યુ થઈ જાય, તો પછી 6 તો એ થઈ જાય એ અસતતની એ વ્યાખ્યામાં આવી જાય. હવે એનું સંભાવના ઘટત્વ વિધેય જોઈએ. આમ તો સંભાવના ઘટત્વ ન અહીંયા શબ્દ આવે, સમૂહ આવે, માસ એટલે સમૂહ થાય. તો અસતત ચલનું સંભાવના સમૂહ વિધેય ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી માસ ફંક્શન આપણે અગાઉ બી જોયેલું હતું. તો યદચ્છિક પ્રયોગના અંતે મળતું પરિણામ એ નિદર્શ અવકાશના કોઈ પૂર્ણાંક સંખ્યામાં હોય, અપૂર્ણાંકમાં નહીં, પૂર્ણાંક સંખ્યામાં કિંમત ધારણ કરતો હોય તેને યદચ્છ ચલ કહેવામાં આવે છે. અને આ અદચ્છ ચલના એ જુદી જુદી કિંમતને તેની એ સંબંધિત સંભાવના સાથે રજૂ કરીએ ત્યારે એ યદચ્છ ચલનું સંભાવના એ વિધેય બને છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આને આપણે ફંક્શન xi કહીએ છીએ. xi એટલે કે જેટલી પણ ઇવેન્ટ્સ બને છે, 1 2 3 જેટલી પણ એ n સુધીની ઇવેન્ટ્સ બને છે, એને આપણે એ ક્રમિક એ અસતત એ ગણના સંભાવના ઘટત્વ વિધેય કહીએ છીએ. The rule that assigns specific probability to specific value for a discrete random variable is called probability mass function. એટલે કે જ્યારે આપણે અસતત ચલ માટે જ્યારે કોઈ આપણે જે એની વેલ્યુ ગણતા હોઈએ, સંભાવના એનું વિધેય દ્વારા મેળવતા હોઈએ, ત્યારે એ પ્રોબેબિલિટી માસ ફંક્શન વડે દર્શાવાય છે. જ્યારે સતત વેરિયેબલ આગળ આવશે આપણે જોઈશું તો એને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન વડે દર્શાવશે. ડેન્સિટી ઇટ મીન્સ ઘનતા, કારણ કે સતત વેલ્યુ છે, અપૂર્ણાંક વેલ્યુ પણ એમાં આવતી હોય છે, તો એનો જે ચાર્ટ છે એ આવી રીતે એ બનતો હોય છે. એટલે કે આટલા ભાગમાં એ પોતે કવર કરે છે. જ્યારે અસતતની અંદર જે પણ આપણા ગ્રાફ પેપર ઉપર છે કોઈ એક એવી પૂર્ણાંક સંખ્યાઓ આ રીતે એ આવતી હોય છે, એટલે કે આ રીતે આખું હિસ્ટોગ્રામ એ પોતે બનાવતા હોય છે. તો એને પ્રોબેબિલિટી માસ ફંક્શન કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ, જો x એ અસતત યદચ્છ ચલ હોય અને તેના સંભાવના ઘટત્વ વિધેય તરીકે p of x એટલે કે પ્રોબેબિલિટી x અથવા પ્રોબેબિલિટી x is equal to x, x એટલે કે આપણે એ જે પણ આપણું પોપ્યુલેશન છે, આપણું યુનિવર્સલ છે, એમાંથી જેટલી પણ આપણે આપણા જે ઘટનાઓ બની છે એ લઈએ, તો અહીંયા એ y અને ax જે કેપિટલ છે ને યદચ્છ ચલ તરીકે આપણે ઓળખીએ છીએ અને સ્મોલ લેટરને આપણે ચલની જે તે કિંમત દર્શાવતા હોય એ એને ઓળખીએ છીએ. તો સંભાવના ઘટત્વ વિધેયનો ગ્રાફ એ p of x is equal to x દરેક x ની શક્ય કિંમતો માટે બનાવવામાં આવે છે, જેને હિસ્ટોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દરેક લાઇનની ઊંચાઈ એ તેની વ્યાખ્યાયિત સંભાવના અથવા અવલોકિત આવૃત્તિ દર્શાવે છે. આપણે અગાઉ અહીંયા જોયું કે આ જે છે એ આપણને અસતત વેલ્યુ માટે મળે છે, અને જ્યારે આ છે એ
સતત વેલ્યુ માટે મળે છે તો એને ઘટત્વ કહેવાય છે અને અહીંયા માસ એટલે કે સમૂહ કહેવાય છે. અહીંયા શું કહેવાય છે? સમૂહ કહેવાય છે, પ્રોબેબિલિટી સમૂહ વિધેય. પછી આગળ જોઈએ તો પ્રોબેબિલિટી કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ કિંમતમાં મળે ને આપણે અગાઉ પણ જોયેલું છે કે પ્રોબેબિલિટીની કિંમત એ 0 થી શરૂ થાય અને પ્રોબેબિલિટી x ઇઝ ઇક્વલ ટુ લઈ અને 1 સુધી એની એ આવતી હોય છે. તો ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય છે અને યદચ્છ જે તમામ યદચ્છ ચલો છે એની જે આપણે સંભાવના મેળવીએ તો એનો સરવાળો આપણને 1 થાય છે. આ બધી બાબતો આપણે અસતત અને સતત ચલમાં પણ આપણે ખાસ યાદ રાખવાની છે. અને અગાઉ જોયેલું કે પરસ્પર નિવારક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો એ પ્રોબેબિલિટી યુનિયન પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી A પ્લસ પ્રોબેબિલિટી B થાય છે. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે જોઈએ આપણે વ્યાખ્યા સતત ચલ વિશે. અત્યાર સુધી આપણે અસતત ચલ જોયા એટલે કે ડિસ્ક્રીટ એ વેરિયેબલ માટેની આપણી વ્યાખ્યા જોઈએ. એવી રીતે હવે પછી જોઈએ તો આપણે કન્ટિન્યુઅસ એ વેરિયેબલ માટેનું એ વ્યાખ્યા જોઈએ. શું કહે છે કે યદચ્છ પ્રયોગના અંતે કોઈ ઘટનાનું પરિણામ ગણી શકાય પરંતુ અપૂર્ણાંકમાં મળતું હોય. શેમાં મળતું હોય? અપૂર્ણાંકમાં, પોઈન્ટમાં, ફ્રેક્શનમાં મળતું હોય તો તેવા ચલને એ સતત ચલ કહેવાય છે. એટલે કે પ્રયોગના અંતે મળતા પરિણામની કિંમત 0 થી ઇન્ફિનિટી વચ્ચે હોય છે અથવા માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી વચ્ચે હોય છે અથવા 0 થી 1 ની વચ્ચે હોય છે તેને સતત ચલ કહેવાય છે. તો આ પ્રયોગના અંતે મળતું પરિણામ એ કિંમત નિર્દેશ અવકાશની બે શાંત સંખ્યા વચ્ચે અગણિત ઇન્ફિનિટી એ કિંમતો ધારણ કરે છે. ધારો કે આપણે એવું કહીએ 1 થી 2 ની વચ્ચે કિંમતો 0 થી 1 ની વચ્ચે કિંમતો ધારણ કરે છે તો પછી એની અંદર એ 0.1 પણ ધારણ કરે, 0.11 પણ ધારણ કરે, 0.11 પણ ધારણ કરે અથવા 0.512 પણ ધારણ કરે, કોઈ પણ 0.90 અનંત એ વેલ્યુ ધારણ કરી શકે છે. તો એને એ સતત એ યુનિવર્સલ કહેવામાં આવે છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવું છે. હવે સતત સંભાવનાનું ઘટત્વ વિધેય એટલે કે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ આપણે જોઈએ. આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે અસતત શબ્દ આવે ત્યારે એનું PMF હોય, પ્રોબેબિલિટી માસ ફંક્શન હોય, અને જ્યારે સતત શબ્દ આવે, સતત રેન્ડમ વેરિયેબલ હોય, સતત ડિસ્ટ્રીબ્યુશન હોય કે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશનના જે પણ ડિસ્ટ્રીબ્યુશનો છે વિવિધ, એમાં આપણને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન મળશે. ડેન્સિટી ફંક્શન એટલે કે આપણે ગુજરાતીમાં એને ઘટત્વ વિધેય કહીએ છીએ. સતત યદચ્છ ચલની કોઈ પણ બે કિંમતોની વચ્ચેના ગાળા માટે ની સંભાવનાને સતત સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે. સતત ચલ માટેની કિંમત A અને B ની વચ્ચે આવવાની સંભાવના ક્યારેય ઋણ મળતી નથી. આપણને ખબર છે કે સંભાવના અસતત હોય કે સતત હોય પણ એની એ ઇન બિટવીન જે વેલ્યુ આવે છે, રિયલ વેલ્યુ જે આપણને મળે છે પ્રયોગના અંતે, એ ક્યારેય એ માઇનસમાં મળતી નથી. તેથી માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી વચ્ચે હોય છે તેની સંભાવનાનો સરવાળો એ 1 થાય છે. એટલે કે અહીંયા એ માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી રેન્જ પ્રોબેબિલિટી fx વિધેય ઇન્ટુ dx એટલે કે ડિફરન્સિએશન ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે આ તમામ જે એરિયો છે એની 0.5 થાય અહીંયા સુધીની અને આ બાજુના એ પોઈન્ટના એરિયાની 0.5 થાય. તો એમ મળી અને સમગ્ર જે આપણો આ એરિયો છે એની એક કિંમત એ 1 થાય છે. પ્રોબેબિલિટી કંઈ પણ જગ્યાએ આપણી ઇવેન્ટ પડે તો એની એ વેલ્યુ એ આપણને મળતી હોય છે. અને આ બંને છેડા એ અનંત છે. આ બાજુ એ પ્લસ ઇન્ફિનિટી છે અને આ બાજુ એ માઇનસ ઇન્ફિનિટી છે. તો એ વસ્તુ સતત એ વેરિયેબલની અંદર ધ્યાનમાં રાખવાની આપણને થાય. fx એ સંભાવના ઘટત્વ વિધેય છે. આ શું છે? સંભાવના ઘટત્વ વિધેય છે. જ્યારે લિમિટ્સ એ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી x પ્રત્યેનું સંકલન છે. એટલે કે આપણે એને ઇન્ટિગ્રેશન એ સાઇન તરીકે ઓળખીએ છીએ. ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એવી રીતે બોલાય છે, એવી રીતે દર્શાવાય છે. તો fx x નું સંકલન
એ a અને b ની કિંમતો સુધીનું કરવામાં આવે છે. ઇન્ટિગ્રેશન શબ્દ વાપરવામાં આવે છે. ઇન્ટિગ્રેશન એટલે સંકલન અને વિકલન આપણે અગાઉ પણ એ મેથેમેટિક્સના એ ટોપિક્સમાં જોયેલા છે. સતત ચલનું સંભાવના વિતરણ એ બેલ શેપ્ડ ઘંટા આકારનું હોય છે. બેલ શેપ્ડ એટલે કે એક આ રીતનો એ બેલ શેપ આપણને આકાર મળે છે. પછી એક શબ્દ જોઈએ સંચયી, ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ એટલે કે સંચયી આવૃત્તિ પણ આપણને મળતી હોય છે. તો સંચયી આવૃત્તિ વિતરણનું વિધેય ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એ શું હોય છે તો એ જોઈએ. આપણે ટોપિક્સ આજે બહુ ઓછા પણ વ્યવસ્થિત રીતે આપને સમજાય એવી રીતે આપણે લેવાના છીએ. યદચ્છ ચલ x એ સતત અથવા અસતત કોઈ પણ હોય, ડિસ્ક્રીટ વેરિયેબલ હોય અથવા એ કન્ટિન્યુઅસ વેરિયેબલ હોય, બેમાંથી કોઈ પણ એક કિંમત ધારણ કરતું હોય, x ની કોઈ xi ની વિવિધ કિંમતો એ તેમના બરાબર અથવા તેથી ઓછી એ હશે તો તે સંભાવના વિતરણ x નું સંચયી સંભાવના વિતરણ એ કહેવામાં આવે છે. સંચયી સંભાવના વિતરણને fx વડે દર્શાવવામાં આવે છે. જ્યારે સ્મોલ x વડે આપણે દર્શાવીએ છીએ ત્યારે એ વિધેય થઈ જાય છે, અને જ્યારે કેપિટલ xi વડે દર્શાવીએ છીએ ત્યારે એ ફ્રીક્વન્સીની એ આપણને ક્યુમ્યુલેટિવ એ વેલ્યુ દર્શાવે છે, એટલે કે સંચયી વેલ્યુ દર્શાવે છે. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો કેપિટલ F x I is equal to probability x greater than less than and equal to x એ રીતે થાય છે. એટલે કે જેટલી ધારો કે x1 ની કિંમત આપણને 0.1 મળી, x2 ની કિંમત આપણને 0.3 મળી, x3 ની કિંમત આપણને 0.2 મળી, તો પછી એ x4 ની કિંમત એ આપણને એ 0.3 મળી. તો એવી રીતે કરતા કરતા આપણે જે પણ એ ઇવેન્ટ્સ આપણે કરીએ છીએ એની 0.1 મળી. તો આ બધી જ ઇવેન્ટનો એક ક્યુમ્યુલેટિવ સરવાળો 1 થતો હોય છે. પણ ધારો કે ઘટના 1 બને ત્યાં સુધીનો સરવાળો 0.1, પછી એ ક્યુમ્યુલેટિવ આગળ વધતા એ 0.3 વત્તા 0.2 એવી રીતે આગળ એ સરવાળો થતો જાય. તો સૌથી પહેલા 0.1, પછી 0.3 એમાં એડ થાય એટલે 0.4 ક્યુમ્યુલેટિવ થઈ, પછી 0.2 એડ થાય એટલે 0.6, પછી 0.3 એડ થાય એટલે 0.9 અને પછી એ 0.1 એડ થયું. તો અંતે એ સંચયી આવૃત્તિનો સરવાળો એ કુલ આવૃત્તિ જેટલો આપણને એટલે કે કુલ પ્રોબેબિલિટી જેટલો મળતો હોય છે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો સતત ચલ હોય તો સતત વિતરણમાં પ્રોબેબિલિટી x લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓર પ્રોબેબિલિટી x લેસ ધેન x બને ત્યારે અસતત યદચ્છ ચલમાં બે સંભાવનાઓ એક સરખી થતી નથી. એવી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અમુક નિયમો છે આ પ્રમાણે. ચલ x ને બે બિંદુઓ આલ્ફા a અને b વચ્ચે એ આવવાની પડવાની સંભાવના એ દરેક સંચયી સંભાવના વિતરણમાં જુદી જુદી હોય છે. એટલે પ્રોબેબિલિટી a એક બિંદુ અને બીજા બિંદુની વચ્ચેની જે આપણે આવવાની સંભાવના છે તો એ ફ્રીક્વન્સી x b માઇનસ ફ્રીક્વન્સી x a એ બંને વચ્ચેનો અંતરાલ એ દર્શાવે છે. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જોઈએ તો સંભાવના ઘટત્વ વિધેય એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ આપણામાં એ આપેલું છે પીડીએફ. ઘણી વખત પીડીએફ આપણે આવી રીતે પણ લખીએ છીએ સ્મોલમાં. તો એની એ વ્યાખ્યા આપણે જોઈએ. જો કોઈ યદચ્છ અસતત ચલ x ની જુદી જુદી કિંમતો x1 અપ ટુ xn સાથે એની સંભાવના પ્રોબેબિલિટી x1 અપ ટુ xn સાથે સંકળાયેલી હોય અને નીચેના ગુણધર્મો ધરાવતી હોય, એટલે કે કોઈ પણ પ્રોબેબિલિટીની કિંમત એ 0 થી માઇનસમાં જતી ના હોય અને તમામ પ્રોબેબિલિટીનો સરવાળો એ 1 થતું હોય તો એ વિધેય ને યદચ્છ ચલ x નું એ સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે. આ ખાસ આપણે વ્યાખ્યા યાદ રાખીશું કે કોઈ પણ એ ઇવેન્ટ બનતી હોય, કોઈ પણ પ્રોબેબિલિટી એ ઇવેન્ટની મળે ત્યારે એક તો માઇનસમાં ના હોય અને બીજું તમામ ઇવેન્ટ્સનો સરવાળો એટલે કે પ્રોબેબિલિટી એ મળવાની સંભાવનાનો કુલ સરવાળો 1 થતો હોય તો એવા યદચ્છ ચલ એટલે કે રેન્ડમ વેરિયેબલના વિધેય x ના વિધેયને એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન કહેવામાં આવે છે. આગળ આપણે દરેક જે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન છે, ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન જે છે, બાયનોમિયલ, પછી બર્નોલી, પોઇઝન, એ બધા ડિસ્ટ્રીબ્યુશનના પણ આપણે
પીએમએફ જોઈશું અને કન્ટિન્યુઅસ જે રેન્ડમ વેરિયેબલ જો રેન્ડમ ડિસ્ટ્રીબ્યુશન છે તો એ બધાના પણ આપણે સંભાવના ઘટત્વ વિધેય જોઈશું. તો એ પણ વસ્તુ એક ખાસ યાદ રાખવાની છે. સંભાવના વિતરણ માટે પ્રોબેબિલિટી xi ની કિંમત એ કોઈ પણ કિંમત ઋણ ન હોવી જોઈએ તેમજ x ની બધી જ કિંમતોનો સરવાળો 1 થવો જોઈએ. એટલે કે આ કન્ડિશન એ ફૂલફિલ કરતી હોવી જોઈએ તો અને તો જ એ સંભાવના ઘટત્વ વિધેય એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ બને છે. ખાસ આપણા માટે ધ્યાનમાં આવે જ્યારે પીડીએફ ઘણી વખત બધા પુસ્તકોમાં એ પીડીએફ જ શબ્દ વાપરેલો હોય છે તો એ આપણને એ વખતે હાઇલાઇટ થવું જોઈએ કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન સંભાવના ઘટત્વ વિધેયની અહીંયા વાત થઈ રહી છે. તો આપણને એની બે કન્ડિશન કોઈ પણ એ ઇવેન્ટ્સની પ્રોબેબિલિટી એ માઇનસમાં મળતી નથી અને દરેક ઇવેન્ટ્સ જે હોય છે આપણા યુનિવર્સલની અંદર તો એ બધા જ ઇવેન્ટ્સને બનવાની ઇક્વલી ચાન્સ એ આપણને તમામ સરવાળો કુલ સંભાવનાના નિયમ મુજબ એ આપણને સરવાળો 1 થવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો જોઈન્ટ પ્રોબેબિલિટી એટલે કે સંયુક્ત સંભાવના વિતરણ. તો જ્યારે જો x અને y એ બે અસતત સંભાવના વિતરણ હોય, અસતત મીન્સ હવે આપણને યાદ આવી જવું પડે કે ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનું કોઈ એ રેન્ડમ વેરિયેબલ હોય x અને y તો એ x થી xm સુધીની કિંમતો ધારણ કરે જ્યારે y પોતે છે એ y1 થી yn સુધીની વિવિધ કિંમતો ધારણ કરે અને આ બધી કિંમતો પાછી કેવી હોય આપણે અગાઉ કન્ડિશન જોઈને કે રિયલ વેલ્યુ હોય ભલે પૂર્ણાંક અપૂર્ણાંકમાં હોય કે પૂર્ણાંકમાં હોય અપૂર્ણાંકમાં હોય તો એ બધી અસતત થઈ જશે અને પૂર્ણાંકમાં હશે એ અસતત થઈ જશે અને અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન પોઈન્ટમાં વેલ્યુ હશે એ બધી સતત એ સંભાવના વિતરણને ફોલો કરતી હશે. તો એવી રીતે અહીંયા કોઈ x વેરિયેબલ માટે યદચ્છ વેરિયેબલ માટે x1 થી લઈને xm સુધીની કિંમતો મળે અને y વેરિયેબલ માટે એ y1 થી લઈ અને yn સુધીની વિવિધ કિંમતો મળે તો એ બે ચલોના સંયુક્ત સંભાવના વિતરણને એ જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. અહીંયા i એ કોના માટે આવશે એ x માટે અને જે છે એ y વેરિયેબલ માટે આવશે. તો પ્રોબેબિલિટી x ઇઝ ઇક્વલ ટુ xi ની જે પણ એ ઇવેન્ટ્સ ધારણ કરે છે વેલ્યુ એ અને પ્રોબેબિલિટી y એટલે y જે યાદચ્છિક ચલ છે એની જે y1 થી લઈ અને yn સુધી જે પણ કિંમતો ધારણ કરે છે અહીંયા x1 થી લઈ અને xn સુધીની જે પણ કિંમતો ધારણ કરાવવામાં આવે છે એ કિંમતોનું એ સંયુક્ત સંભાવના વિધેય બનશે અને એવી રીતે એ બંનેની અહીંયા આપણે એક જોઈન્ટ પ્રોબેબિલિટી ફંક્શન જે છે આપણું એનું એક આખું ટેબલ પણ અહીંયા મૂકેલું છે કે એક બાજુ x ની વેલ્યુ એ રોમાં દર્શાવવામાં આવે છે જ્યારે y ની વેલ્યુ એને કોલમમાં દર્શાવવામાં આવે છે. તો p એટલે કે pij પ્રથમ જે યુનિટ્સ છે એ x યદચ્છ ચલનો છે અને બીજો જે યુનિટ્સ છે એ y યદચ્છ ચલનો છે y1 અને x1 એ બંને ભેગા મળી અને એ પ્રોબેબિલિટી x જે એ બનાવશે. એવી રીતે અહીંયા પ્રોબેબિલિટી 1 2 એવી રીતે પ્રોબેબિલિટી 1i પ્રોબેબિલિટી 1m કારણ કે m ઇવેન્ટ સુધી જવાનું છે તો એ બધાનો સરવાળો એ p1 થશે. આ તમામ જેટલી ઇવેન્ટ્સ છે એ બધાનો એ સરવાળો એ પ્રોબેબિલિટી 1 આપણને મળશે. એવી રીતે પ્રોબેબિલિટી 2 1 પ્રોબેબિલિટી 2 2 પ્રોબેબિલિટી 2 અપ ટુ i તો પ્રોબેબિલિટી 2 એવી રીતે આપણને તમામ એ ડાઉન અને એ સાઈડમાં એ દરેક જે બંને જોઈન્ટ ઇવેન્ટ્સ બને છે જોઈન્ટ પ્રોબેબિલિટી ફંક્શન બને છે તો એ બંનેની સંયુક્ત કિંમત એ આપણને અહીંયા મળશે અને પ્રોબેબિલિટી mn એટલે કે એ xm ઇન્ટુ આપણે એ yn ની કિંમતો આપણને મળશે અને છેલ્લે એ તમામ પ્રોબેબિલિટીની જે સરવાળો છે કુલ સંભાવનાના નિયમ મુજબ એ એક આપણને મળશે. હવે પછી આપણને એક શબ્દ હતો કે માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો એની વ્યાખ્યા જોઈએ. જો x અને y સંયુક્ત સંભાવના વિતરણ હોય હવે આની કન્ડિશન આવી કઈ કે જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન હોય તો x માટેનું સીમાંત સંભાવના વિતરણ નીચે મુજબનું થાય. સીમાંત એટલે કે અમુક કોઈ એક એકમ માટેનું એ સંભાવના વિતરણ એ નીચે મુજબ થાય. પ્રોબેબિલિટી i ઇટ્સ મીન અપ ટુ n સુધીની વેલ્યુ તો પ્રોબેબિલિટી x ઇઝ ઇક્વલ ટુ xi એટલે કે દરેક અલગ એ ઇવેન્ટ્સ
પ્રોબેબિલિટી 1i, પ્રોબેબિલિટી i2 અપ ટુ પ્રોબેબિલિટી in. અહીંયા આગળ પાછળ થઈ ગયું છે, અહીંયા પ્રોબેબિલિટી i1 આવશે. તો એવી રીતે એ અપ ટુ m ઇવેન્ટ્સ જે આપણી છે એ બનવાની જે સંભાવના છે પ્રોબેબિલિટી i ઇઝ ઇક્વલ ટુ સમેશન એ j ઇઝ ઇક્વલ ટુ 1 અપ ટુ n ઇવેન્ટ્સ pij, જે પણ એ આપણને મળે છે એ યાદચ્છિક ચલ x માટેનું સીમાંત સંભાવના વિતરણ થાય છે, જ્યાં આપણને j ઇઝ ઇક્વલ ટુ 1 to m ઇવેન્ટ જે આપણી છે એ આપણને મળશે. તો અહીંયા આપણે pj ડેશ એટલે કે pi ની વિરુદ્ધની જે ઇવેન્ટ્સ બને છે તો પ્રોબેબિલિટી y ઇઝ ઇક્વલ ટુ yi, તો p1j p2j અપ ટુ pmj એની પણ આપણને એક પ્રોબેબિલિટી મળશે. તો એની એ પ્રોબેબિલિટી પણ એ આ pij જેટલી થશે. અહીંયા પણ pij હતું, પણ અહીંયા જે ઇવેન્ટ્સ આપણે લીધી છે જે આપણને x વેરિયેબલના x ચલના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ, જ્યારે અહીંયા આપણે જે લીધું છે તો જે એ આપણને y એ ચલના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ, કારણ કે બે ચલ છે, બે જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવે છે, જોઈન્ટ સંભાવના વિધેય પોતે બનાવે છે, તો પછી આપણને એ બંનેની એ સીમાંત એ મળે. તો ચલ y માટેના જે સીમાંત સંભાવના વિતરણ છે એમાં pyi pj એટલે કે n સુધીની એ આપણને ઇવેન્ટ્સ મળે છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ થયું આપણું એ માર્જિનલ પ્રોબેબિલિટી ફંક્શન. થિયરમની દ્રષ્ટિએથી જોઈએ ઘણી વખત આપણને ક્વેશ્ચનમાં એવી રીતે પૂછતા હોય છે કે નીચેનું વિધેય એ પ્રોબેબિલિટી માર્જિનલ ફંક્શન છે કે પછી પ્રોબેબિલિટી જોઈન્ટ ફંક્શન છે, તો એ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. જો બે યદચ્છ ચલ x અને y એ સીમાંત સંભાવના વિધેયનો ગુણાકાર હોય, શું હોય? ગુણાકાર હોય, તો તેનાથી સંયુક્ત સંભાવના વિધેય જેટલો કે સરખા થાય તો એ ફક્ત ચલ x અને y બંને એકબીજાથી સ્વતંત્ર છે એવું નક્કી થાય. કારણ કે આપણે સીમાંત x એટલે કે માર્જિનલ x અને માર્જિનલ y એ બંનેને આપણે ગુણાકાર કરીએ x ઇન્ટુ y, ત્યારે આપણને જે એ સંભાવના મળે જે એ આપણને પ્રોબેબિલિટી એ જોઈન્ટ ફંક્શન જેટલી હોય, તો એ આપણને એ થિયરમ એવું કહે છે કે આ જે x ચલ અને આ જે y ચલ છે એ બંને એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે અને ઇન્ડિપેન્ડન્ટલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. જ્યારે આપણે રેન્ડમ આપણી ઇવેન્ટ્સ જે બને છે ત્યારે આપણે જોઈન્ટમાં માર્જિનલ ફંક્શન લીધું, એટલે કે x ઇવેન્ટ અને y ઇવેન્ટ બંનેને આપણે એક સાથે બનાવી, પણ એ બંને એક સાથે બને છે તો પણ એ બંને એકાબીજાને એ સ્વતંત્ર રીતે જોડાયેલા છે, એટલે કે નિરપેક્ષ રીતે જોડાયેલા છે અને ઇન્ડિપેન્ડન્ટલી એ ડિસ્ટ્રીબ્યુટેડ થાય છે, ઇન્ડિપેન્ડન્ટલી એ પોતાના વિતરણને અનુસરે છે, એવું એ આપણે એને કહી શકીએ છીએ. તો એનું એ આપણને સ્વતંત્ર રીતે જ્યારે જોડાયેલા હોય ત્યારે એ છેદગણ આપણને નીચે આપણે નિરપેક્ષ ઘટનાઓ માટે આપણે વાપરતા હતા કે પ્રોબેબિલિટી જ્યારે a અને b હોય ત્યારે આપણે નિરપેક્ષ ઘટનાઓ માટે પ્રોબેબિલિટી a છેદ b ઇન્ટુ એ જે આપણને પ્રોબેબિલિટી અવેલેબિલિટી હોય, અથવા આપણે આવી રીતે પણ લખતા હતા પ્રોબેબિલિટી a છેદ b ઇન્ટુ પ્રોબેબિલિટી b. તો એ નિરપેક્ષ ઘટનાઓ આપણને દર્શાવતી હતી. તો અહીંયા બંને નિરપેક્ષ ઘટનાઓ x એટલે કે x ચલની જે વેલ્યુ અને y ચલની વેલ્યુ, તો એ પણ આપણને બંનેનું છેદગણ કરી એટલે કે બંનેનું આપણે મલ્ટિપ્લિકેશન કરી આપણને જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન મળે છે, જેમાં પ્રોબેબિલિટી ix એટલે x ની તમામ x1 થી લઈ xn સુધીની ઇવેન્ટ અને પ્રોબેબિલિટી j તો એની એ તમામ એ y1 થી લઈ અને ym સુધીની એ તમામ ઇવેન્ટ્સની એ જોઈન્ટ પ્રોબેબિલિટી આપણને મળે છે અને એની સાથે એ આપણે માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પણ એ મેળવી શકીએ છીએ. હવે પછીનો આપણો એક પોઈન્ટ છે કન્ડિશનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. જેવી રીતે કન્ડિશનલ પ્રોબેબિલિટી આપણે જોઈ હતી શરતી સંભાવના, તો હવે એમાં એક શબ્દ એડ થયો ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે શરતી સંભાવનાનું વિતરણ કેવી રીતે બને છે. તો આપણે શરતી સંભાવના અત્યારે યાદ કરવી જોઈએ કે શરતી સંભાવના આપણે કોને કહેતા હતા. તો એની એક વખત વ્યાખ્યા રિપીટ કરી લઈએ કે જ્યારે કોઈ એક ઇવેન્ટ બની ગયું, ઓલરેડી બની ગઈ છે, એ શરતે હવે પછીની જે બાકીની ઇવેન્ટ્સ છે એ બનશે.
એટલે કે એ આગળની જે ઇવેન્ટ્સ એક્સ બની ગઈ છે, વાય બની ગઈ છે, એના ઉપરથી હવે પછી એ કે બી કે સી બનવાની છે, તો એ શરતે આપણને જે પ્રોબેબિલિટી મળે છે એને કન્ડિશનલ પ્રોબેબિલિટી કહીએ છીએ, શરતી સંભાવના કહીએ છીએ. અને બેઝના પ્રમેયનો એ આધાર છે. પ્રતીપ સંભાવના જે હતું બેઝ પ્રમેય, પ્રતીપ સંભાવનાનો એ શરતી સંભાવના આધાર છે, પાયો છે. અને હવે પછી એ શરતી સંભાવનાનું એ આપણે વિતરણ મેળવીએ છીએ. તો જોઈએ, ચલો આપણે શરતી સંભાવનાનું વિતરણ શું કહેવા માંગે છે. જો બે યદચ્છ ચલ x અને y એ સંયુક્ત રીતે જોડાયેલા હોય અને ચલ x એ y નું સંભાવના વિતરણ હોય, તો ચલ x એ ચોક્કસ કિંમતો ધારણ કરે છે અથવા અમુક કિસ્સામાં ચલ x ની કિંમત ન આપેલી હોય તો xi એ પ્રાચલ દ્વારા મેળવવામાં આવે છે. હવે ઘણી વખત એવું પણ થાય કે આપણને x ની કિંમતો આપેલી ના હોય, તો એવા કિસ્સામાં આપેલ x અથવા y ની જે કિંમતો છે એ શરતી સંભાવના વિતરણ બને છે. કારણ કે આપણે પેરામીટરના આધારે જે પણ આપણને ચલ x ની કિંમતો નથી આપેલી અથવા નથી મળતી, તો એને મેળવવા માટે આપણે જે ચલ y બને એ શરતે ચલ x ની કિંમત મળશે, તો એને આપણે શરતી સંભાવનાનું વિતરણ કહીએ છીએ. ખાસ શબ્દો યાદ રાખજો, શબ્દ પકડજો. જો x અને y બંને વર્ગીકૃત હોય, એટલે કે કેટેગરી વેરિયેબલ હોય, તો શરતી સંભાવનાનું વિતરણ મેળવવું મુશ્કેલી ભર્યું થઈ જશે. જ્યારે વિતરણમાં અન્ય ચલોની કિંમતો આપેલી ન હોય ત્યારે શરતી સંભાવના વિતરણ અને સીમાંત સંભાવના વિતરણ વચ્ચે વિરોધાભાસ રહે છે. એટલે કે કન્ડિશનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અને માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બંને એકબીજાના વિરોધાભાસ થઈ જાય છે. આમ ચલ x એ સતત વિતરણ હોય, સતત વિતરણ એટલે કે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન હોય, અને ચલ y એ શરતી વિતરણ એટલે કે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન હોય, તો સંભાવના વિધેય એ શરતી વિધેય તરીકે ઓળખાય છે. તો શરતી સંભાવનાનો ઉપયોગ કરી અને પ્રઘાતો એ મેળવવા માટે એ શરતી સંભાવનાનો ઉપયોગ થાય છે. પ્રઘાતોમાં આપણે આગળ જોઈશું કે μ1, μ2, μ3 એ સંભાવનાની બધી પ્રઘાતો છે. તે પ્રઘાતો મેળવવા માટે શરતી એ સંભાવના ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે, જેમાં શરતી મધ્યક અને શરતી વિચરણના અભ્યાસ સાથે સંકળાયેલું છે. તો આપણને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કન્ડિશનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એ શેના ઉપયોગ માટે વપરાય છે? તો પ્રઘાતો મેળવવા અને પ્રઘાતોના મધ્યક અને પ્રઘાતોના એ શરતી કન્ડિશનલ વેરિયાન્સ મેળવવા માટે એનો એ ઉપયોગ કરવામાં આવે છે. જો શરતી સંભાવનામાં એક કરતાં વધારે ચલોનો આધાર બનતી હોય તો તેને શરતી સંયુક્ત વિતરણ કહેવામાં આવે છે. સમાવિષ્ટ ચલો માટેનું એટલે કે તમામ એ શરતી સંયુક્ત ડિસ્ટ્રીબ્યુશન બને છે. x ના સંદર્ભે ચલ y ની શરતી સંભાવનાની વ્યાખ્યા જોઈએ તો જો ચલ x એ xi x xi હોય અને ચલ y ના એ શરતી સંભાવનાનું સમૂહ વિધેય કન્ડિશનલ પ્રોબેબિલિટી માસ ફંક્શન હોય. માસ ફંક્શન આવે એટલે હવે આપણને યાદ આવી જવું પડે કે આ અહીંયા અસતત ચલની વાત કરી રહ્યા છે. તો પ્રોબેબિલિટી y upon x into y by x is equal to probability y is equal to yi upon probability x upon xi is equal to probability x upon xi intersection છેદ છે. એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે નિશેષ ઘટનાઓ આવે ત્યારે આપણને આ ઇન્ટરસેક્શન એટલે કે છેદ ગણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને પ્રોબેબિલિટી y is equal to yi છેદમાં જે આપણી ઓલરેડી પ્રોબેબિલિટી બની ગઈ છે, જેની આપણને પહેલેથી ખબર છે, કારણ કે આપણે ચલ x માટેની એ કિંમતો મેળવીએ છીએ જે ચલ y ઉપર આધાર રાખે છે. તો ચલ x એ એની કિંમતોને આપણે છેદમાં લઈ અને જેવી રીતે આપણે પ્રોબેબિલિટીનું એ છેદ b માં આપણે કરતા હતા કે પ્રોબેબિલિટી a ઇન્ટુ એ પ્રોબેબિલિટી a છેદ b છેદમાં પ્રોબેબિલિટી a ડેશ, એ રીતે જ આખી એ આ ઇવેન્ટ બને છે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે અહીંયા આવી રીતે પણ એ લખી શકાય છે. ઘણી બધી જગ્યાએ અલગ અલગ બુક્સમાં એ અલગ અલગ રીતે લખેલું હોય છે. y ના સંદર્ભે ચલની x જ્યારે એ શરતી સંભાવના ગોતવાની હોય ત્યારે આપણને ખબર છે કે એ y ના સંદર્ભે જ્યારે x ની ગોતવાની હોય છે ત્યારે x એ પોતે છેદમાં આધાર બનશે. આપણને ખબર છે કે આપણે આમાં એ અને એવિડન્સ કહેતા હતા અગાઉની એ આપણે શરતી સંભાવના એ શોધો. આને આપણે પોસ્ટ પ્રાયર કહેતા હતા. આપણે શું કહેતા હતા?
પોસ્ટ પ્રેયર કહેતા હતા. અને આ જે આપણું હતું એ પ્રેયર એટલે કે ઓલરેડી આપણને એની એ પૂર્વ સંભાવના આપણને મળતી હતી. અને આ જે આપણું હતું આ જે આપણું હતું એ લાઇકલીહુડ તરીકે આપણે એને ઓળખતા હતા. આને શું ઓળખતા હતા? લાઇકલીહુડ. આને આપણે ઓળખતા હતા લાઇકલીહુડ. અને એટલે કે જેના સંદર્ભે આપણે મેળવવાની છે એ. અને જ્યારે આ જે છે એ આપણને એ પ્રાયર તરીકે આપણે એને ઓળખતા હતા, એટલે કે જેની પૂર્વ સંભાવના આપણને ખબર હતી એ. તો આવી રીતે આખું એ શરતી સંભાવનાનું એ આપણે પ્રોબેબિલિટી ફંક્શન જોયું. હવે સતત માટે શરતી સતત સંભાવના વિતરણ હોય ત્યારે y નું શરતી સંભાવના ઘટત્વ વિધેય એ ચલ x ના પ્રાચલ x ના સંદર્ભે બનતી જે ઘટનાઓ હોય તો તેને શરતી સતત સંભાવના વિતરણ કહેવામાં આવે છે. હવે અહીંયા બધી જ વેલ્યુ કન્ટિન્યુઅસલી ધારણ કરશે. પેલું આપણે અગાઉ જે જોયું એ અસતત શરતી સંભાવના વિતરણ હતું, એટલે કે પ્રોબેબિલિટી માસ ફંક્શન ફોર કન્ડિશનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન માટે હતું. હવે અહીંયા આપણે કન્ટિન્યુઅસલી વેરિયેબલ માટે કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુશન માટે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનના મદદથી એ આપણે શરતી સંભાવના મેળવી શકીએ છીએ. તો બંને એક રીતે સરખું છે. તો fxy is equal to xy એ સંયુક્ત ઘટત્વ વિધેય છે જ્યાં fx એ 0 થી નાની એટલે કે માઇનસ કિંમતો છે નહીં. અહીંયા માઇનસ કિંમતો આવશે નહીં અને એ પોતે એક સીમાંત ઘટત્વ પણ એ પોતે છે. તો આટલી બાબતો એ આજના દિવસે આપણે જોઈ. ફરીથી એક વખત આપણે રિપીટ કરી લઈએ કે આજના દિવસે આપણે કેટલા પોઈન્ટ એ કવર કર્યા. અને ખૂબ અગત્યના પોઈન્ટ્સ એ ડિસ્ટ્રીબ્યુશન જ્યારે આપણે ભણવાના છીએ હવે પછી જે અસતત ડિસ્ટ્રીબ્યુશન છે અને સતત ડિસ્ટ્રીબ્યુશન છે એ જ્યારે આપણે વિતરણો ભણવાના છીએ ત્યારે આપણને બધા જ એ પોઈન્ટ્સ એ ખાસ યાદ રાખવાના છે. તો આજના દિવસે એ આપણે રેન્ડમ વેરિયેબલ એક પોઈન્ટ એ કવર કર્યો, પછી બીજો પોઈન્ટ એ તમામ ડિસ્ટ્રીબ્યુશન એ આપણે તો ડિસ્ટ્રીબ્યુશન મીન્સ કે ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન અને એની સાથે સાથે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન એ બંને પોઈન્ટ આપણે કવર કર્યા. અને એના સંદર્ભે આપણે પ્રોબેબિલિટી માસ ફંક્શન અને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન પણ જોયા. અને આ બંને એ ડિસ્ટ્રીબ્યુશન જે ફંક્શનનો ઉપયોગ કરી આપણે જોઈન્ટ એટલે કે સંયુક્ત વિતરણો પણ જોયા. સંયુક્ત વિતરણમાં આપણે x ઇઝ ઇક્વલ ટુ x ની વેલ્યુ જોઈ અને એની સાથે સાથે y ઇઝ ઇક્વલ ટુ yj ની વેલ્યુ આપણે જોઈ. અને એના બેઝ ઉપર એ આપણે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન જોયું, સીમાંત વિતરણ જોયા. તો એ પણ આપણા માટે ખાસ ઉપયોગી છે કે સીમાંત વિતરણો શું છે. અને એના ઉપરથી આપણે કન્ડિશનલ એટલે કે શરતી વિતરણો પણ એ જોયા. અને શરતી વિતરણોનો ઉપયોગ એ પ્રઘાતો શોધવા માટે થાય છે. પ્રઘાતો એ જે પણ એ વિતરણો હોય એની પ્રઘાતો હોય, એટલે કે પહેલી પ્રઘાત એ મધ્યક થાય, પછી બીજી પ્રઘાત એ વિચરણ થાય છે, અને ત્રીજી પ્રઘાત એ ઘંટાકારકતાનું માપ થાય છે, અને ચોથી પ્રઘાત એ વિષમતાનું એ માપ મળતું હોય છે. આ બધી પ્રઘાતો એ શોધવા માટે કન્ડિશનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનના ઉપયોગો થાય છે. તો આજના દિવસે આપણે એ તમારા 5 પોઈન્ટ કવર કર્યા. હવે પછી નેક્સ્ટ એ આગળની આપણી જે વિડીયો સિરીઝ તપાવશું એમાં એ મોડ ઓફ કન્વર્જન્સ ઓફ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ એટલે કે આ પોઈન્ટ્સ એ હવે પછીથી આપણે નેક્સ્ટ એ વિડીયોમાં જોઈશું. તો મોડ ઓફ કન્વર્જન્સ ઓફ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ ઇન ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણના સંદર્ભમાં શું હોય છે મોડ ઓફ કન્વર્જન્સ, સંભાવનાના સંદર્ભમાં શું હોય છે મોડ ઓફ કન્વર્જન્સ, અને વિથ પ્રોબેબિલિટી ઓફ 1 એન્ડ મીન સ્ક્વેર એટલે કે એના સંદર્ભમાં એ આપણને એ મોડ ઓફ કન્વર્જન્સ શું હોય છે. પછી મેથેમેટિકલ એક્સપેક્ટેશન એટલે કે ગાણિતિક અપેક્ષા પણ આપણે આના પછીના એ વિડીયોમાં જોવાના છીએ. પછી કન્ડિશનલ એક્સપેક્ટેશન એટલે કે શરતી અપેક્ષા શું છે. આ બધા શબ્દો એકબીજા સાથે સંકળાયેલા છે. તો જો તમે અગાઉના એ વિડીયો વ્યવસ્થિત રીતે જોયેલા હશે તો પછી તમને એ હવે પછી કોઈ પણ તકલીફ પડશે નહીં. મોમેન્ટ જનરેટિવ ફંક્શન શું છે, પ્રોબેબિલિટી જનરેટિવ ફંક્શન શું છે, પ્રોબેબિલિટી ઇન્વર્સ થિયરમ શું કહેવા માંગે છે, પ્રોબેબિલિટી યુનિકનેસ થિયરમ છે, અને કન્ટિન્યુટી થિયરમ છે. આ બધા જ આપણા સિલેબસના પોઈન્ટ્સ છે. એ બધા જ પોઈન્ટ્સ આપણે કવર કરવાના છીએ. એની સાથે સાથે લો ઓફ લાર્જ નંબર ફોર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, સેન્ટ્રલ લિમિટ થિયરમ,
બોરલ 01 લો, કોલ્મોગોરોવ 01 લો અને ચેબેશચીફ એન્ડ કોલ્મોગોરોવ ઇનઇક્વાલિટી લો, આ બધા જ પ્રકારના લો પણ આપણે 1 by 1 સ્ટડી કરવાના છીએ. જેવી રીતે આપણા વિડીયોમાં એ આપણને અનુકૂળતા થશે એટલા પોઈન્ટ ટુકડે ટુકડે લઈ અને તમને વ્યવસ્થિત રીતે એની એ ગાઈડલાઈન અને સમજણ આપીશું. તો આજના દિવસે આપણે જે પોઈન્ટ 5 ભણાવેલા છે, રેન્ડમ વેક્ટર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફંક્શન ઓફ રેન્ડમ વેરિયેબલ એટલે કે પ્રોબેબિલિટી માસ ફંક્શન અને બીજું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન જે આપણને રેન્ડમ વેરિયેબલના સંદર્ભમાં મળે છે. ત્રીજું જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન એટલે કોઈ ઇવેન્ટ x અને કોઈ ઇવેન્ટ y બંને એક સાથે બનતી હોય ત્યારે એના વિતરણો જોઈન્ટ બનતા હોય છે. માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સીમાંત એટલે કે ઘટનાઓ x જે છે x1 થી લઈને xn એમાંથી અમુક બનતી હોય, ઘટના y1 થી લઈને ym સુધીની જે ઘટનાઓ છે એમાંથી કોઈ એક ઘટના સીમાંત રીતે બનતી હોય તો એ બંનેની એ જોઈન્ટ એ માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન પ્રોબેબિલિટી આપણને એ વિતરણ આપે છે. અને એના પછીથી આપણને એક વિતરણ મળે છે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે શરતી સંભાવનાના વિતરણો જેના ઉપરથી આપણે પ્રઘાતો શોધી શકીએ છીએ. તો આ આખો કોન્સેપ્ટ આપણે તમને એક ક્લિયર કટ એ સમજાવ્યું છે. તો આશા રાખીએ કે તમને ખૂબ રીતે ઉપયોગી થશે અને હવે પછી તમારે જે એક્ઝામના ઓરિએન્ટેશનથી તમને ખૂબ મદદ કરશે. આપણે આ મટીરિયલ પણ તમારી સાથે અગાઉ શેર કરેલું છે, એ જ મટીરિયલ્સને આપણે સમજાવીએ છીએ. કારણ ઘણી વખત એવું થાય કે મારું લખેલું તમને ન સમજાય, પણ જ્યારે આપણે એક ટોપિક ટુ ટોપિક એ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે ખાસ એ તમને એ ડીપમાં ખ્યાલ આવી જશે. તો આ વિડીયો એ તમારા ગ્રુપ્સમાં જેટલા પણ વિદ્યાર્થીઓ કે જેટલા પણ ઉમેદવારો એ તૈયારી કરતા હોય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની કે એ કોલેજની, તો એમને ખૂબ ઉપયોગી થશે. તો એમની સાથે શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા વેલ્યુબલ જે વિડીયોઝ આવે છે, ઉપયોગી જે વિડીયોઝ આવે છે એને મેળવવા માટે તમારું નોટિફિકેશન બેલ આઇકન એ એક્ટિવ કરો. તો એવી અમારી આપને વિનંતી છે. તો આજના દિવસે આટલું એ આપણે રાખીએ છીએ. હવે પછી નેક્સ્ટ વિડીયો સિરીઝમાં વધુ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાના ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.